તો અમદાવાદના સાયન્સ સિટીમાં ટ્રેકલેસ ટ્રેનની શરૂઆત કરવામાં આવી છે। આ ટ્રેન બેટરીથી ચાલે છે અને આ ટ્રેનમાં 30 લોકો બેસી અને સાયન્સ સિટીની મુલાકાત લઈ શકે છે। તેમજ આ ટ્રેન સાયન્સ સિટીના દરેક સ્થળ પર ઊભી રહે છે। તેમજ આ ટ્રેનમાં સમગ્ર દિવસનો ચાર્જ 70 રૂપિયાનો છે। તેમજ આ ટ્રેનમાં અનુભવી ટૂર ગાઈડ પણ હાજર રહેશે, જે સાયન્સ સિટીના અલગ અલગ પ્રોજેક્ટની માહિતી આપશે। तो वेट करना पड़ा थोड़ी देर, बट अच्छा रहा। इट्स गुड एक्सपीरियंस। और चलने का इतना नहीं रहा क्योंकि हम लोग को राइड अच्छा लगा। फैमिली में साथ आवे कौन कौन आ गया? हम लोग पूरा फैमिली है, ये बंगाल से आए हुए हैं, गेस्ट आए हुए तो हम लोग सब साथ में आए हैं। बहुत अच्छा एक्सपीरियंस रहा। यहाँ ये छोटी सी टॉय ट्रेन के जैसी है, तो बच्चों को और हम लोगों को सबको बहुत मज़ा आ रहा है। ત્યાં સુધી આપણી પાસે નોર્મલ ગોલ્ફ કાર્ટ જે કહીએ ઈ કાર્ટ એ હતી। એમાં શું હતું કે સિંગલ એમાં 8 સીટર હતી કે 4 સીટર હતી। તો એમાં થતું હતું શું કે ઘણા બધા વિઝિટર્સ આવે ત્યારે એમને ઘણીવાર એવું થાય કે બહુ જ ભીડ હોય અહીંયા તો વેઇટ કરવું પડે। પણ આ જે કાર છે કન્ટિન્યુઅસ આપણે ફિક્સ સ્ટોપ્સ રાખ્યા છે, જેમ સ્ટેશનમાં સ્ટોપ્સ હોય એ રીતના આપણે અહીંયાથી શરૂ કરીએ તો હોલ ઓફ સ્પેસ, હોલ ઓફ સાયન્સ, પછી ત્યાંથી આપણે નેચર પાર્ક પાસે, ત્યાંથી એક્વાટિક ગેલેરી, રોબોટિક ગેલેરી અને પાછું આવતા વખતે લાઈફ સાયન્સ પાર્ક અને છેલ્લે અહીંયા જે એનું મેઇન ગેટ છે આપણે ત્યાં આવે છે। એટલે આ પ્રકારનું આખું એક આપણે એક રૂટ બનાવે છે, એટલે એ કન્ટિન્યુઅસ ટ્રેન ચાલ્યા કરશે અને જે બી વિઝિટર્સ છે એમાં બેસી શકશે। અને ટિકિટ દરે જ રાખ્યા જે આપણા ગોલ્ફ કાર્ટના છે, એટલે આખા દિવસ માટે 70 રૂપીસ છે, જેમાં બધું જ કવર થઈ જાય અને વન ટાઈમ યુઝ કરો તો 40 રૂપીસ છે એનો ચાર્જ। સાયન્સ સિટીમાં હવે મુલાકાતે આવો તો વધારે ચાલવું નહીં પડે, કારણ કે સાયન્સ સિટીમાં એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે। એ પહેલમાં જે ટ્રેકલેસ ટ્રેન છે, અત્યારે હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એની શરૂઆત થઈ છે અને હાલ આપ જોઈ રહ્યા છો કે લોકો આમાં બેસીને જ સવારી કરી રહ્યા છે। મહત્વની વાત એ છે કે સાયન્સ સિટી, કારણ કે એરિયો ખૂબ મોટો છે એટલે ફરવામાં વધારે સમય લાગે અને થાકી પણ જવાય, પરંતુ હવે એ જે થાકવાની જે રીત છે એ હવે પૂરી થઈ અને લોકોને ક્યાંક રાહત મળી રહી છે। અત્યારે દ્રશ્યો પણ હાલ આપ જોઈ રહ્યા છો અને આવી જે શરૂઆત છે, અલગ અલગ જગ્યાએ જો આપણે સાયન્સ સિટીની મુલાકાત લેવી હોય, જેમાં એક્વેટિક ગેલેરી હોય કે અલગ અલગ જે સ્થળ છે એની મુલાકાત લેવી હોય, તો હવેથી આ ટ્રેનમાં બેસીને મુલાકાત લઈ શકાશે અને સાયન્સ સિટીનો આનંદ પણ માણી શકાશે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।